જય શ્રી કૃષ્ણ. ઉત્સવ, મહોત્સવ અને મહામહોત્સવ એ ત્રણેય વિશે આજે આપણે જોઈએ. તો સૌપ્રથમ તો આપણા જે મહાપ્રભુજી છે એ સુબોધિનીજીમાં આપણને ઉત્સવ માટે સમજાવે છે કે ઉત્સવ શબ્દનો અર્થ શું થાય. તો કે સૌ એટલે આનંદ અને ઉત એટલે ઉછળવો. અનાયાસે જ આપણા હૃદયમાં જે આનંદ પ્રકટ થાય અને ઉછળી ઉછળીને બહાર આવે અને આપણું જે સમગ્ર શરીર છે, મન છે, હૃદય છે એ આનંદમાં એ ડૂબી જાય. એ તૈયારીમાં આપણે કંઈ કરવું છે એમાં આપણું મન એમાં ડૂબી જાય તો એને કહેવામાં આવે છે ઉત્સવ. તો મહોત્સવ કોને કહેવાય? તો કે જ્યારે હૃદયમાં પ્રભુ સાક્ષાત પોતાના સ્વરૂપનો અનુભવ જતાવે અને જે ક્ષણે આપણું શરીર રોમ રોમ થઈને પુલકિત થઈ જાય અને આપણને જ્યારે એવો અહેસાસ થાય ત્યારે શું થાય છે? તો કે પ્રભુ સિવાય આપણને આજુબાજુની દુનિયાની કોઈ જ ગતાગમ નથી રહેતી અને એ જે પરમ ભાવાત્મક સ્થિતિ આવે છે તેને કહેવામાં આવે છે મહોત્સવ. અને એનાથી પણ એક ઉપર છે એ છે મહામહોત્સવ. તો એમાં તો જ્યારે સાક્ષાત પ્રભુ આપણા નેત્રની સામે બિરાજી જાય અને આપણને સ્વરૂપામૃતનું દાન કરે અને તે ઉપરાંત આપણને રાસમાં પણ સ્થાન આપે, જળ લીલામાં, બીજી બધી ઘણી લીલાઓમાં પ્રભુ આપણને સ્થાન આપે અને આપણને તેનો અનુભવ કરાવે, તે ક્ષણ છે એ મહામહોત્સવની ગણાય છે. અને એ તો જ્યારે પ્રભુની અનહદ કૃપા જીવ ઉપર ઉતરે છે ત્યારે જ જીવ આ વસ્તુનો અનુભવ કરી શકે છે. અને આપણે જોઈએ તો વિચારીએ કે ક્યાં ગોકુળ છે, ક્યાં મથુરા છે, એ આપણે વિચારવાનું છે કે પૃથ્વીની ભૂગોળ છે એમાં તો મથુરાની નજીક હશે, અહીંયાથી નજીક હશે, પરંતુ જે અલૌકિક ભૂગોળ છે એમાં તો ગોકુળ છે, ગિરિરાજજી છે, એની પ્રભુની બધી નિત્ય લીલાઓ છે એ તો બધા આપણે હૃદયમાં જ છે. નંદાલયની ગલી તો ખૂબ જ સાંકડી છે, ગોકુળમાં પેશવાનો માર્ગ પણ બહુ સાંકડો છે, સ્નેહનો માર્ગ છે એ તો ક્યારેય રાજમાર્ગ નથી હોતો, એ તો પગદંડી હોય છે. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી.